હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે પડી ગઈ છે હજી સવાર. એ તો રોજ પડે જ છે સવાર, રોજ ઉગે જ છે દિવસ. પણ આજે આપણે થોડુંક મોડી સવાર પડી છે, કેમ કે થોડાક લેટ ઉઠ્યા છીએ તો મોડી પડી. આજે 7:30 વાગી ગયા છે, તો હવે કામની ઉતાવળ કરવી પડશે અને ફટાફટ કાહનભાઈનું ટિફિન, ઘરનું કામ બધું પતાવું. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જોજો ભાઈ તમે. હું તો ભલે મારું કામ કરીશ અને વચ્ચે વચ્ચે પાછી શૂટે કરતી જઈશ. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મેં કાલે મારે એકદમ સ્વીટ બટેટા આવી ગયા હતા. બટેટા સ્વીટ આવી ગયા હતા ને પછી કહાન કે એના આલુ પરોઠા બનાવી દે, તો એના આલુ પરોઠા કે કાંઈ બને એવું. તો તમને કીધું એ પ્રમાણે કે મારે એકદમ સ્વીટ બટેટા આવી ગયા હતા. પાછા થોડા નકર ઝાઝા 3 થી 4 કિલો લીધા હતા મેં. પછી કહાન કે એમાંથી આલુ પરોઠું કરી દે, પણ આલુ પરોઠું કર્યું તો બન્યું એવું કે એમાંથી એકદમ પાણી છૂટવા માંડ્યું. કંઈક બટેટું સુધારીએ તો એકદમ પારદર્શક હતું, એટલે કંઈક અલગ જ બટેટા હતા. અને એમાંય મેં એને આલુ પરોઠા બનાવવા માટે છૂંદા, તો બટેટાએ તો બહુ પાણી વધારે છોડ્યું. મેં તો કોરા કોરા જ બાફ્યા હતા. અને પછી તો ભાઈ બનાવ્યા આલુ પરોઠા. અને હું કેસેટ ચડી મારી. કહાન સ્કૂલેથી આવીને મને કે મમ્મી જરાય મજા આવી નહીં, કારણ કે વિચિત્ર ટેસ્ટ હતો બટેટાનો. કે કાંઈ વાંધો નહીં. પછી પ્રણવ કે બટેટા પૌવા કરી દે, એટલે મેં એ જ બટેટા ઘરમાં હતા એટલે એનો યુઝ કરી અને બટેટા પૌવા બનાવ્યા. હવે એમાંય મેં બાફા નહોતા, તેલમાં સોતડી અને પછી બટેટા પૌવા બનાવ્યા હતા, પણ એમાંય કંઈક અજીબ સ્વાદ આવતો હતો. તો પ્રણવ તો અમારે ડાયા છે, એણે બિચારાએ જેમ તેમ કરીને ખાઈ લીધા. પણ મેં ખાધું ત્યારે મને એમ થયું કે ના, ખરેખર બટેટું ભાવે એવું છે નહીં. અને પછી અમારા કહાનભાઈની તો વાત જ અલગ છે. એણે તો મોઢામાં બટેટું મૂક્યું ને ઉલટી જેવું થવા માંડ્યું એને, કે બટેટું કંઈક અલગ સ્વાદનું હતું. ટૂંકમાં જે હોય તે XYZ. પછી કર્યું એવું, બુદ્ધિ વાપરી થોડીક. હવે ભાઈ હું તો ગમે એમ તો બાયુનો સ્વભાવ, બટેટા ફેંકી તો દેવાય નહીં. પછી મેં બટેટાને એક વિસલ કરીને બાફા, કેમ કે એમાં વધારે વિસલ કરીએ તો ડૂચો થઈ જાય એવા બટેટા હતા. એક વિસલ લગાડી, પછી એની અંદર સાબુદાણા નાખ્યા. સાબુદાણા પછી લોટ આવે છે ફરાળી, એ નાખ્યો. રાજગરાનો લોટ નાખ્યો અને થોડોક એને બાઇડિંગ માટે કોર્નફ્લોર નાખ્યો કે એની પકડ કરે. અરે ભાઈ એટલી હેરાન થઈ બટેટા પાછળ તો. પછી ફાઇનલી આવી રીતના મેં તમને હમણાં બતાવ્યું ને એ રીતે મેં એને ઓલા ગાંઠિયા જેવી જારીમાંથી પાડી નાખ્યા. તો અત્યારે એ સુકાઈ ગયું છે. હવે એને પછી આપણે તળવાની ટ્રાય કરીશું કે તળવાથી કેવા લાગે છે. હા, એમાં બટેટા, પછી રાજગરાનો લોટ, તપકીરનો લોટ અને ફરાળી લોટ અને સાબુદાણા, પછી એની અંદર મરચાં, કોથમરી અને આદુની પેસ્ટ અને ચાટ મસાલો એટલું મેં એડ કરેલું હતું. તો સ્વાદ તો કંઈક સારો આવશે જ ને. હવે તો આપણે નહીં આવે, હું જે થાય હવે તરી અને ટ્રાય કરી જોઈશ કે શું થાય. અને બપોરે પછી મેં બનાવી સિંગ, એટલે તમને બતાવું. સિંગ બનાવી લીધી છે, તે દિવસે આપણે બનાવી હતી. બસ એમ કે એ જ પ્રોસેસથી આપણે બનાવી છે, તો તમને બતાવી દઉં. તો આ રહી આપણી સિંગ. અડધાના મેં ફોતરા કાઢી નાખ્યા છે. હવે એને ઝાટકી અને આપણે બરણીમાં ભરી લેશું. મીઠામાં મેં શેકેલી છે. મીઠું જાજમ વાર એમ કે જાજી બધી વાર હું મીઠા એક જ યુઝ કરતી હું. તો મીઠાનો કલર બ્રાઉન થઈ ગયો. નેક્સ્ટ ટાઈમમાં કંઈ વિડીયો મૂકીશ અને બતાવીશ તો એને રેતી ના સમજી લેતા, કેમ કે તો એનો કલર જ મીઠાનો બળી બળીને એવો થઈ ગયો છે ને. તો આ છે આપણી સિંગ. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી બની છે. ગયા વખતે બનાવી હતી તો થોડુંક મીઠું ઓછું હતું, પણ આ વખતે સરસ કમ્પ્લીટ મીઠું વધારે નાખીને બનાવી છે. તો ફાઇનલી બની ગઈ છે સિંગ. તો હવે છે ને
કહાનભાઈ આવશે સ્કૂલેથી, બસ આપણે એની રાહ જોઈએ છીએ. સવારે આજ મારે ઉઠવામાં મોડું થઈ ગયું હતું ને એટલે બધું મોડું એમાં હાલતું જાય. પછી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો પણ આગળ લંબાવવામાં પછી વાર લાગે. કપડાં ધોવાનું મોડું થયું હતું જેથી કરીને કપડાં સુકાય છે. હવે એને ઘડી કરી લઉં, ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એક વાત કહું, સિંગ બનાવવામાં કેટલી પ્રોસેસ હોય હો. જો હું તો છે ને સિંગને મોટા તપેલામાં નાખી, પછી એમાં સિંગ ડૂબે એટલું પાણી નાખી અને 1 થી 1.5 મુઠ્ઠી જેટલું મીઠું ઉમેરી અને પછી ગેસ ઉપર એકદમ આમ ઉકળવા દઉં, જે સિંગ પોચી પડી જાય ને ત્યાં સુધી ઉકળવા દઉં. પછી એને સ્ટીમરમાં કાઢી નાખી, ટૂંકમાં ચાયણીમાં કાઢવાની, અને એકદમ એનું પાણી બધું નીકળી જાય પછી એને તડકામાં થોડીક વાર સૂકવી દઉં છું. અને એમ થાય કે હવે થોડુંક ઘણું પાણી ઓછું થઈ ગયું છે, સિંગનું ફોતરું કોરું થઈ ગયું છે, ત્યારે એને શેકું. પણ અંદરથી તો થોડીક ભીની રહેવા દઉં છું. એનું કારણ કે તો અંદરથી એકદમ સરસ ફાટે ને બહુ મસ્ત સિંગ થાય છે, એકદમ ક્રિસ્પી થાય છે, કડાકો બોલે એવી. અને હજી બીજી પ્રોસેસ છે. બધા એમ કહે છે કે સિંગને છે ને ખાટી છાશમાં આખી રાત પલાળવી મીઠું નાખીને. તો આ મેં કોઈ દિવસ ટ્રાય કરી નથી. બધા એમ કહે છે કે બહારની સિંગ હોય એવું જ એનું ફોતરું થાય. તો ક્યારેક એવી રીતે ટ્રાય કરશું, એવું યાદ આવતું નથી મને, નહીં તો આપણે કરી નાખીએ એવી રીતે ટ્રાય. પણ એ ખાટી છાશમાં પલાળવાનું મને બહુ યાદ આવતું નથી, એટલે નેક્સ્ટ ટાઈમ જોઈએ આટલી ખવાઈ જાય પછી આપણે શું કરીએ કે એવી રીતના પલાળીએ ખાટી છાશમાં. એમાંય મીઠું નાખવાનું એટલું જ, મુઠ્ઠી ભરીને. એમ કે જે કે કિલો સિંગ હોય તો 1.5-2 મુઠ્ઠી તો મીઠું નાખવું પડે. એટલે એટલું નાખી અને પલાળીને રાખશું અને પછી ટ્રાય કરીને હું તમને બતાવીશ કે એ સિંગ કેવી બની છે. આ સિંગ તો અમે આમ જ બનાવીએ છીએ, એટલે આ તો જબરદસ્ત બને છે અને અમને બધાને બહુ જ ભાવે છે આ સિંગ તો. એવું છે. અને જો આપણા કહાનભાઈ સ્કૂલેથી આવ્યા. હાય કહાનભાઈ. જો તો મારા કપડાં સુકાય છે, હવે સુકાઈ ગયા છે ફાઇનલી, તો આપણે લઈ લઈએ ને હવે હજી આપણે એ કામ બાકી છે એ બધું ફિનિશ કરીએ. કહાનભાઈ આવી ગયા છે. કહાનભાઈ ટપડિયા દીકા આવ્યા. મારો વાલો આવ્યો, ભલે આવ્યો. એ એમ ના કર, આવતા ચાલુ, આવતા વેત મસ્તી ચાલુ. ઓય એમ ના કર, ટિફિન છે એમાં ગંધારા ઢોળાઈ જાય. જો ભૂખ લાગી, આવતા વેત. બીજી તો કોઈ વાત કર, કંઈક સારી વાત કર તો મને સારું લાગે. ઓય ઢીંગુડી જબુઆ, હા જો હેન્ડ વોશ કરવા ગયો છે. ગુડ બોય મારો. લાઈટ કર, આમાં દેખાશે જ. લાઈટ કરતા દેખાવે એમ નહીં તો દેખાતો શું વાંધો છે? મસ્તીનો છો હું આવતો તો આમાં? હે તમે તો મસ્તીના છો ને ભાઈ. પેલા ખાવાનું દે પછી વાત કર એમ કહે છે. તો તમારા છોકરા આવું કરે છે, સ્કૂલેથી આવી છે એટલે સીધા માથે નાચે કે ખાવાનું દ્યો, ખાવાનું દ્યો. હે કહાનભાઈ? છોકરા 10 થી 5 જાય તો તને લંચ આપું છું, ટિફિન આપું છું. ભૂખ લાગે તો લાગે છે, નહીં ખાઉં બસ. તો એ તો લાગે છે, નહીં ના પાડતી હોઈશ તો નહીં ખાઉં. બોલતો કેવી ઠંડી હતી કહાન. એ તારી ભલી થાય, એને પંખો કર્યો. એ બંધ કર, આજ બહુ ઠંડી છે, રૂમમાં નથી જવું. ઓય જોવો છો ને. હાલો તો હવે એને કંઈક ખાવા પીવાનું આપીએ. બિચારો હકીકતે ભૂખો થઈને આવ્યો હોય. સવારે 10 થી સાંજે 5:30 સુધી, એટલે ઘરે આવે ત્યાં 6 જેવું તો થાય છે. એટલે ભૂખ તો લાગે ને ભાઈ, શિયાળાનો દિવસ છે, નામી બાળકો તો ભૂખા થાય જ ને. અને આજે એને ટિફિનમાં આપ્યું હતું અડદની દાળ અને રોટલો અને ઈડલી બનાવી હતી. તો આપણો આથો મસ્ત ચડી ગયો હતો. તો સરસ ઈડલી ઉતરી ગઈ છે અત્યારે, તમે જોવો છો છે ને.
ભાઈ એક હાથે મોબાઈલ પકડો ને એક હાથે આ નહીં ફાવે. ઓ ભાઈ કહાન પાસે લઈ જાઉં તો કંઈક કરી દે. તો કહાન લેતો જો કહાન ભાઈને ત્યાં ખાવાનું ચાલુ થઈ ગયું છે ને ઊંધે માથે. આ પકડતો મોબાઈલ. જો હવે આપણી ઇડલી મસ્ત નીકળશે હો. છે ને કેવી જાળીદાર મસ્ત થઈ ને. જો કહાનભાઈ અમારે છે ને એમ ન રાખ શોખીન છે ને ઇડલીના. આજે મારાથી છે ને સાંભાર ને એવું કંઈ થયું નથી છે. જો મસ્ત ઉતરી પોચી ગરમ ગરમ છે બહુ મસ્ત બની છે એકદમ જાળીદાર. ને લોટમાંથી કરી સ્પેશિયલ દળેલું હતું નહીં તો એ બહુ જ સરસ બની ગઈ છે આપણી ઇડલી. જો છે ને કેવી જારી દેખાય. આ ઉપરનો ભાગ ને આ નીચેનો છે ને. મારી પાસે ઇડલી સ્ટેન્ડ નથી ઢોકળિયું કે, પણ હું તો છે ને સિમ્પલી લોયામાં મૂકું છું ઇડલી. તો તમને બતાવું. આવી 2 ડીશ બની છે એટલે આપણો ઘોર હતો એમાંથી 2 થાળી ડીશ, મતલબ આ મોટી થાળી છે. આ થાળી, હજી આવી બીજી થાળી અને એક નાની ડીશ બતાવું. તો હું જો આ રીતે મૂકું છું. જો આપણી ઇડલી હજી થાય છે. નાની ડીશ છે આ તો. જો ચડી ગઈ છે આ સરસ. હું આ રીતે બનાવું પછી. સારું તો બધું જ કરતાં ને બધી એક્ટિવિટી કરતાં પડી ગઈ છે રાત. તો મારા વ્લોગને કરું છું એન્ડ. અને કાલે આપણે બનાવી હતી સાંજે ઇડલી. ફાઇનલી ઇડલી બની ગઈ હતી અને એક ઢોસો મેં મારા માટે બનાવ્યો હતો જેનો વ્લોગ મેં ઉતાર્યો. વ્લોગમાં મૂક્યું નથી કેમ કે મેં વિડીયો શૂટ કર્યું જ નહોતું. અને પછી ભેજા મારી એ હતી ઓલો કે મારે ઇડલી ખાવી છે. મને ઇડલી હવે બહુ માફક આવતી નથી તો મને એમ કે હું એમાંથી કંઈક અલગ કરું. પણ પછી એક જ ઢોસો મેં મારા માટે બનાવ્યો અને કહાનભાઈ ઇડલી ખાધી અને વૈધી મને કે સવારે તળી દે. સવારે એને તળીને મેં નાસ્તામાં ભરી દીધી હતી. બરાબર. હવે આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.